हेलो दोस्तों, लाडली लेडीज कलेक्शन चैनल में तमारुं स्वागत है। आज आपणे मापना ब्लाउज परथी कटोरी ब्लाउज कटिंग शीखीशुं। सेम्पल उपरथी कई रीतना अस्तर कटिंग करवुं ते शीखीशुं। आज आपणे सौ प्रथम ब्लाउजनी लंबाई लई लेवी, जेटली लंबाई होय तेटली राखी देवी। सौ प्रथम सिलाई माटे निकाळी देवुं, जे लंबाई होय तेटली राखी देवी। ते लंबाई छे। मार्जिन कर लेवुं, ऊपर पण सिलाईनुं निकाळी 4.5 शोल्डर राखीशुं। नीचे मूडामां पण 4.5 राखीशुं। दौड़ इंच राखीशुं। शेप आपी दईशुं मूडानो। कमर नापी लेशुं। कमरना जे होय तेना 4 भाग करीशुं। हर 28 है, 7 चौक 28 અને 1 पॉइंट राखीशुं। एक ट्रक्स माटे 1 इंच राखीशुं। 1.5 इंच साइड सिलाई माटे। आ रीतना ब्लाउज भेगो कर देवो। आ रीतना अहींया गोठवी देवो, जेथी चेस्टनुं माप काढवा माटे बंने भाग आगळना भाग सरखा ना होय मापना ब्लाउजना, तो आ रीतना सरखा कर देवा। पहला मार्जिन कर लेवुं। अहींया सिलाई छे त्यां जे मार्जिन करीश त्याथी मापी लेवुं अने आ भाग मापी लेवो अने आ भाग मापी लेवो। बंनेनो सरवाळो कर देवो। 17 दू 34 35 थाय छे। 8 चौक 32 16 ना 35 नहीं थाय। 33 34 34 थाय छे। 8 चौक 32 ने 1/2 इंच 34 34 थाय छे। सेट मार्जिन कर लेशुं। વધારાનું કપડું કટિંગ કરી લેવું। દોઢ इंच રાખીશું ગળું। શોલ્ડરમાં 1.5 इंच માર્જિન કરી લઈશું। ટક્સ મારી દઈશું। ઊભી લીટી દોરી દેવી થોડી દોટી આગળનો ભાગ નીકાળવા માટે। ક્રોસિંગ આપી દેવું, ગળું શોલ્ડરથી ઉતરે નહીં। અહીંયાથી જે સોદો છે ત્યાં માર્જિન કરી લેવું કટોરીનું। કટોરી માપી લેવી। પોણા પોચ છે। પોચ છે તો પોણા પોચ રાખીશું। પોચ કે પોણા પોચ બાસ નીકાળીશું। માર્જિન કરી દેવું બાસનું અને નિશાન લગાવી દેવું। કટોરીનો શેપ આપી દઈશું। કટોરીની
अस्तर पर पाड़ी देव आ रीतना। વધારાનું કપડું કટિંગ કરી લેવું। મૂળું થોડું ઉતાર દેવું। બસનું માર્જિંગ કરી લઈશું। અસ્તર પર પાડી દઈશું। વધારાનું કપડું કટિંગ કરી લેવું નીચેથી। સિલાઈનું રાખીને ઉપરનું કટિંગ કરી દઈશું। બોય નીકાળી દઈશું પહેલાં, પછી કટોળી નીકાળીશું આપણે। કપડું કમ્પ્લીટ મેનેજમેન્ટ થાય માટે બોયમાં સોતું ના કરવું પડે। આ રીતના શેપ આપી કટોરી બોય નીકાળી દેવી। ચેકો મારી દઈશું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। મૂળું ઉતારી દઈશું બોયનું। હવે કટોળી નીકાળીશું આપણે। જે રાઉન્ડ ભાગ છે તેના ઉપરથી જ નીકાળીશું, જેથી કરીને કપડું વધારે બગડે નહીં। આ રીતના બ્લાઉઝ લઈ લેવાનું માપનો। કટોરીનો ભાગ છે તેથી આ રીતના પકડી દેવું, ઉપર ગોઠવી દેવું અસ્તર ઉપર। જે સોતો છે ત્યાં માર્જિંગ કરી લેવું। અહીંયા પણ માર્જિંગ કરી લેવું સોતે। ત્યાં ટ્રક્સ આવશે અને અહીંયા કાતરથી માર્જિંગ કરી દો। જે નીચે દેખાય કમ્પ્લીટ માર્જિંગ, તેના ઉપર લીટી દોરી દેવી રાઉન્ડ શેપ ઉપર। રાઉન્ડ શેપ છે તેના ઉપર લીટી દોરી દેવી આ રીતના। વધારાનું કપડું કટિંગ કરી લેવું। અહીંયા ટ્રક્સ આવશે, આ રીતના ચેકો મારી દો, અહીંયા સિલાઈ આવશે। और फिर आ रीतना कटोरी पर मूकी देवी। जे गळानो भाग है त्या मार्जिंग करीशुं, जे सोदो है त्या मार्जिंग करीशुं। अहींया बंने साइड मार्जिंग कर लेशुं खाली। त्या उपर लीटी दौड़ देशुं। सिलाईनु निकाली कटोरी तैयार। अहींया मार्जिंग कर लेवुं। आडी लीटी दौड़, ऊभी लीटी दौड़शुं वच्चे मिडल में। अहींया सिलाई माटे निकाली, अहींया पण सिलाई माटे निकाली देवुं।
શેપ આપી દેવું કટોરીનું ગળાનું. વધારાનું કપડું કટિંગ કરી લેવું. હવે અહીંયાથી 8.5 છે શેષનો ભાગ, 34 છે, 8.5 કરીશું. અહીંયા બંને વચ્ચેનું ડિસ્ટન્સ માપી લેવું, જેટલું છે તેથી અહીંયા માપી લેવું. 8.5 કરવાનું છે આપણે બંનેનું થઈ. જે વધારે ઓછું થોડું ઘણું હોય તે ઉતારી દેવું કાતરથી. અહીંયા જે વધારાનું છે નીકાળી કટિંગ કરી લઈશું. ડોટ્સ માટે માર્કિંગ કરી દીધેલા, એક પ્લેન દેખાય. અહીંયાથી કટોરી માપી લેવી, જેટલું તે તેટલી રાખી દેવી. અહીંયા સિલાઈ આવશે. વધારાનું કપડું સિલાઈ રાખીને કટિંગ કરી લઈશું. જે લીટી દોરીશ તો સિલાઈ આવશે. અહીંયા ઉપર મૂકીને માપી લેવી, જેથી કરીને કટોરી વધારે નીચે વધે નહીં કે ઘટે નહીં. કટોકટ જ રાખવી. જોઈ શકો છો કટોરીનું કટિંગ. જ્યાં જ્યાં માર્જિંગ કરીશું ત્યાં ત્યાં સિલાઈ આવશે. બાસ છે, બાસનું પણ માર્જિંગ કરી લઈએ, તે નીચે આવશે બાસ. બોય છે. ગળાનું કટિંગ કરી દઈશું આપણે. હવે બ્લાઉઝ કટિંગ પૂરું થઈ જાય. આ રીતના મૂકી દેવું બ્લાઉઝ માપનું, શેપ આપી દેવું ગળાનું. એકદમ સિમ્પલ ટ્રીક છે ગળું કટિંગ કરવાની. ગળું કટિંગ થઈ ગયું. જોઈ શકો છો બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. આપણો પીઠનો ભાગ છે, આગળનો ભાગ છે, કટોરી છે, બાસ છે.
આ રીતના આવશે બાસ. માર્જિંગ કરી લેવું. આ બોયનો ભાગ છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો.